ऑनलाइन शिक्षण मोबाइल थी शुरू करवा जई रह्या छीए। शुरुआतमां मैं थोड़ा यूट्यूब मांथी विडियो मते पण हवे अमे એટલે કે તમને જે સ્કૂલમાં ભણાવનાર શિક્ષકો છે એ લાઈવ વિડિયો તમને ભણાવવા જઈ રહ્યા છે। અમારી મેથડ તમને ફાવતી હોય એટલે અમારી સાથે થોડું આત્મીયતા જળવાય એવા હેતુથી આપણે ઓનલાઈન શિક્ષણ શરૂ કરી રહ્યા છીએ। મેં શરૂઆતમાં પાર્ટ 1 એટલે કે લેસન 1 નો યુનિટ નું એક ઓડિયો ક્લિપ અને વિડિયો ક્લિપ તમને મૂકી। પણ આજથી ઓનલાઈન શિક્ષણમાં હું તમને પાર્ટ 1 સમજાવવા જઈ રહ્યો છું। ઓનલાઈન શિક્ષણની એક મર્યાદા હોય। તમે સામે બેઠા હોય થોડા પ્રશ્નો થાય તાત્કાલિક અમે એનો સ્પેલિંગનો ઉચ્ચાર અર્થ બધું આપી શકીએ, પણ જ્યારે સામે તમે નથી, તમે તમારા ઘરેથી હોમ લર્નિંગ કરો છો અને અમે તમને ભણાવીએ છીએ એટલે થોડી મર્યાદા રહેશે। આ મર્યાદાને દૂર કરવા હું જ્યારે વિડિયોમાં લેક્ચર ભણાવતો હોઉં ત્યારે તમારે ટેક્સ્ટ બુક સાથે રાખવી। ટેક્સ્ટ બુકમાં જ્યાં કંઈ વાંચું કે મારી સાથે સમજતું જવું પડશે, સ્પેલિંગના અર્થ કે ઉચ્ચાર કે બધું લખતું જવું પડશે, થોડું બોર્ડવર્ક પણ કરીશું। પણ ઓનલાઈન શિક્ષણની એક મર્યાદામાં રહીને આપણે એક નવા પ્રયોગ રૂપે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ અને હું ઈચ્છું કે અમારી આ મહેનત ખૂબ જ સફળતાપૂર્વક તમને ઘરે બેઠા પણ એટલી જ મદદરૂપ થઈ શકે। હવે લેસન ઉપર આવીએ તો તમે સ્ટાન્ડર્ડ 10th માં આવી ગયા છો। ફર્સ્ટ યુનિટ એટલે કે પહેલો ભાગ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 સેગમેન્ટ્સ। ઈચ સેગમેન્ટ હેઝ વન સ્ટોરી। પહેલો પાર્ટ 3 ભાગમાં છે, ત્રણેયમાં એક નાની નાની પ્રેરણારૂપ વાર્તા છે। એટલે આપણે જોઈએ તો લેસન 1 માં 3 જુદી જુદી નવી બાબતો ભણવાની છે। હું ઈચ્છું કે તમે મારી સાથે ટેક્સ્ટ બુક ખુલ્લી રાખો, હું અહીંયા ટેક્સ્ટ બુક ખુલ્લી રાખું છું, તમે પણ ટેક્સ્ટ બુક મારી સાથે ખુલ્લી રાખો અને આપણે અભ્યાસ કરતા રહીએ। પ્રી ટાસ્ક આપેલો છે એમાં એક માજી, દર્શન માજી કે જેમણે પોતાના અથાગ પ્રયત્નથી પર્વતને ખીણને ખોદીને એક રસ્તો બનાવ્યો, એના જીવનમાં જે આફત આવી એ આફતને એને કેવી રીતે દૂર કરી એનો પ્રેરણાદાયી પ્રસંગ છે। નવમાના વેકેશન પછી તમે આ થોડું પ્રી ટાસ્ક પોતાની રીતે વાંચી અને પ્રશ્ન સમજવા પ્રયત્ન કરશો એવી આશા સાથે હું પહેલો પાઠ શરૂ કરું છું। પાઠમાં છે ટ્રેક્સ ટુ તાજનગર। તાજનગર 25 years. For 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. તાજનગર નામના એક ગામમાં રેલવે સ્ટેશન નહોતું અને ગામના લોકોને ઘણા 6 કિલોમીટર જેટલું ચાલીને જવું પડે બીજા સ્ટેશને પોતાની જવા માટે, ગાડી પકડવા માટે। And what they have effort, what they have did, what they have done to get a railway station in their own village, the story is based on it. એટલે કે તાજનગરના લોકોએ પોતાના ગામમાં રેલવે સ્ટેશન મેળવવા, રેલવે સ્ટેશન બનાવવા કેવા પ્રયત્ન કર્યા અને અંતે એમાં કેવી રીતે સફળતા મળી એના ઉપરનો પ્રથમ સેગમેન્ટ છે, એટલે પ્રથમ ભાગ છે। મારી સાથે ટેક્સ્ટ બુકમાં જોતા જજો, થોડું વાંચતા જજો, સમજતા જજો। For 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station. Residents એટલે રહેવાસી। ક્યાંના રહેવાસીની વાત છે કે તાજનગર। For 25
5 years 25 વર્ષથી તાજનગરના રહેવાસી ગુરગાંવ નજીક જે ગામ હતું તાજનગર ત્યાંના લોકો રેલવે સ્ટેશન માટેની માંગણી કરી રહ્યા હતા ગામમાં. When their demand was not met, demand એટલે માંગણી. When their demand was not met, જ્યારે તેની માંગણી સંતોષાઈ નહીં, the villagers decided to take matters into their own hand. Villagers decide એટલે નક્કી કરવું. મિત્રો અહીંયા તમને સમાનાર્થી પૂછી શકે. ડિસાઇડ કે બીજું કેવું હોય તો ડિટરમાઇન. The Tajnagar villagers decided to take this matter એટલે બાબત. કઈ બાબત? તો કે રેલવે સ્ટેશનની બાબત. into their hand પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. એટલે આ સમસ્યા પોતે ઉકેલવાનું નક્કી કર્યું. They pulled in 21 lakh rupees and built a railway station on their own. Pull એકઠા કરવા, ભેગા કરવા. સમાનાર્થી લખીએ તો કલેક્ટ. કેટલા રૂપિયા ભેગા કર્યા? They pulled in 21 lakh 21 લાખ રૂપિયા ભેગા કર્યા and built a railway station on their own. પોતાની જાતે એટલે ગામના લોકોએ ફાળો ભેગો કરીને રેલવે સ્ટેશન બનાવ્યું. 21 લાખ રૂપિયા કોઈ નાના એવા ગામમાં એકઠા કરવા એ બહુ મોટી સિદ્ધિ ગણાય. મિત્રો અહીંયા એક આપણો પેરેગ્રાફ પૂરો થયો. હવે આ પેરેગ્રાફને આધારે તમને બોર્ડની પેપર સ્ટાઇલ અનુસાર કોમ્પ્રિહેન્શન પણ પૂછાશે. જો હું ટૂંકમાં સમજાવું કે કેવા પ્રશ્નો પૂછી શકાય તો પહેલો પ્રશ્ન આમ સમજીએ. who lobbied for a railway station in their own village? એટલે કે કોણે રેલવે સ્ટેશન માટેની માંગણી અથવા પ્રયત્નો કર્યા? for how many years? કેટલા વર્ષ માટે એ પણ આપેલું છે. પહેલી લાઈનમાં આપેલું છે for how many years? for 25 years. who lobbied? The residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. જો હું પહેલો પ્રશ્ન આમ પૂછું, who lobbied for the railway station in their village for how many years? તો પહેલું આખું વાક્ય જે પેરેગ્રાફનું છે તમારે જવાબ તરીકે લખવું પડશે. How many rupees were collected to build a railway station by the Tajnagar villagers? એટલે કે તાજનગરના ગ્રામવાસીઓએ કેટલા રૂપિયા એકઠા કર્યા? એ પેરેગ્રાફની છેલ્લી લાઈન છે. They pulled in 21 lakh rupees and built a railway station on their own. એટલે કે 21 લાખ રૂપિયા ભેગા કર્યા. એ તમારે જવાબ તરીકે વાક્ય ગ્રામેટિકલી સાચું બનાવીને લખવું પડશે. Now next paragraph. Most of the 3,000 people living in the village are farmers. Farmers. મોટા ભાગના ગામની વસ્તી કેટલી છે? કે most of the 3,000 people એટલે કે 3,000 લોકો living in the village are farmers. મોટા ભાગના 3,000 લોકોમાંથી ગામના લોકો કેવા છે? કે ખેડૂત છે. ફાર્મર્સ છે તમને કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ માં પૂછાય, પછી ઓપ્શન એમસીક્યુ માં પૂછી શકે. ફાર્મર્સ નીચે બ્લેન્ક રાખે, પછી ઓપ્શન આપે વિલેજર્સ આર કરી બિઝનેસમેન ઇન્ડસ્ટ્રીયલિસ્ટ. એક ઓપ્શન હોય ફાર્મર, એક અન્ય કોઈ હોય, તમારે સાચું સિલેક્ટ કરીને લખવાનું પણ થાય. બટ such was the burning desire to have a station in the village. Burning desire
समानार्थी याद रखो तो स्ट्रॉन्ग डिजायर, तीव्र इच्छा। ગામના લોકોની તીવ્ર ઈચ્છા હતી, but such was the burning desire to have a station in the village. તાજનગરના લોકોની એવી તીવ્ર ઈચ્છા હતી કે અમારા ગામમાં રેલવે સ્ટેશન હોય. Everybody contributed according to their capacity. Capacity ક્ષમતા. દરેકે પોતાની ક્ષમતા પ્રમાણે contribute એટલે ફાળો. Everybody contributed according to their capacity. દરેકે પોતાની ક્ષમતા અનુસાર ફાળો આપ્યો. Ranging from 3000 rupees to 75000 rupees. કોઈએ 3000 રૂપિયા આપ્યા, કોઈએ 75000 રૂપિયા સુધીની રકમ પણ આપી. રેન્જિંગ ફ્રોમ એટલે શરૂ કરીને 3000 થી શરૂ કરીને 75000 સુધીની રકમ આપી. They donated money for the station and we started construction in January 2008. They donated money. તેઓએ પૈસા દાનમાં આપ્યા સ્ટેશન માટે. And we started અને અમે શરૂ કર્યું construction એટલે ચણતર બાંધકામ in January 2008. અહીંયા તમારે વર્ષ અને મહિનો યાદ રાખવો પડશે for comprehension section. When the construction of railway station at Tajnagar started. The construction of railway station at Tajnagar started in January 2008. આવો પ્રશ્નનો જવાબ લખી શકાય. આપણને માહિતી કોણ આપે છે કે આ વાક્ય કોણ બોલે છે? આખું વાક્ય ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં આપેલું છે. એ વાક્ય બોલે છે સેડ રણજીત સિંહ. રણજીત સિંહ બોલે છે. Who is રણજીત સિંહ? A former village સરપંચ. Former એટલે અગાઉ. Former અગાઉના સરપંચ કે જેનું નામ છે રણજીત સિંહ. એણે માહિતી આપી કે અમે પૈસા ભેગા કર્યા અને જાન્યુઆરી 2008 માં રેલવે સ્ટેશનનું બાંધકામ શરૂ કર્યું. અહીંયા આમાં બીજો પેરેગ્રાફ ફરીથી કહું. આના ઉપરથી ટૂંકા પ્રશ્નો કોમ્પ્રિહેન્શનની રીતે પૂછી શકાય, જેની પ્રેક્ટિસ તમે વર્કબુકમાંથી કરી શકો. કારણ કે વર્કબુકમાં ખૂબ જ સારી ડિટેલ આપેલી છે, પેરેગ્રાફ આપેલા છે, નીચે પ્રશ્નો આપેલા છે, પ્રશ્નોના જવાબ આપણે પેરેગ્રાફમાંથી શોધી શકીએ એવી રીતનું પ્રેક્ટિસ વર્કબુકમાં આપેલું છે. There are a large number of people in the village who need to go to Gurugram. A large number of એટલું ભેગું આપણે લખવું પડે. large number of એટલે ઘણી મોટી સંખ્યામાં લોકો in the village who need to Gurugram. ગામના મોટા ભાગના લોકોને ગુરુગ્રામ જવું પડતું. દિલ્હી એન્ડ રેવા ત્રણેય જગ્યાએ જવું પડતું. ગામના મોટા ભાગના લોકોને ગુરુગ્રામ, દિલ્હી અને રેવા જવું પડતું. There are students who go to colleges. ત્યાં વિદ્યાર્થીઓ છે કે જેઓને કોલેજમાં જવું પડે છે. આપણને ખબર છે નાનું એવું ગામ હોય કે ત્યાં સ્કૂલ કે હાઈસ્કૂલ હોય પણ મોટું ધોરણ એટલે કે હાયર સેકન્ડરી કે કોલેજીસના અભ્યાસ માટે ગામની બહાર જવું પડતું, એટલે કે તાજનગરથી બહાર ભણવા જવું પડતું. There are students who go to colleges. Till now we had to either go to Alimandi or Patli to catch a train. Till now અત્યાર સુધી we had to either અમારે જવું પડતું ક્યાં કે હાલીમંડી અથવા પતલી જવું પડતું ટુ કેચ અ ટ્રેન. તાજનગરમાં રેલવે સ્ટેશન નથી એટલે ટ્રેન પકડવા બે ગામ છે બીજા, હાલીમંડી જવું પડતું અથવા પતલી જવું પડતું. આ પણ તમને પ્રશ્નમાં પૂછી શકે. Both the stations are 6 kilometers away from Tajnagar. Both એટલે બંને
આ બંને બોથ સ્ટેશન્સ એટલે કે હાલી મંડી અને પથરી એ કેટલા કિલોમીટર દૂર છે તાજનગરથી 6 કિલોમીટર. How many kilometers away a railway station was available from Tajnagar? આવો પ્રશ્ન પૂછી તો તમારે ડિસ્ટન્સ લખવું પડે એટલે કે 6 કિલોમીટર્સ આવે. We thought when the railway lines passed through the villages we would have a station here. અમે વિચાર્યું કે જો we thought when the railway lines passed through the village, જ્યારે રેલવેના ટ્રેક એટલે કે રેલવેના પાટા અમારા ગામમાંથી પસાર થાય તો રેલવે સ્ટેશન પણ હોવું જોઈએ. બટ that didn't happen. પણ આવું બન્યું નહીં. So we raised the demand in 1982. Raised એટલે માંગણી કરી. પ્રસ્તાવ આપણે કીધું ક્યારે પ્રસ્તાવ મૂક્યો છે? We raised the demand in 1980. The demand was put in 1982 to get a railway station. એટલે કે રેલવે સ્ટેશનની માંગણી માટે 1982 માં લોકોએ માંગણી મૂકી. And have been continuously asking for it. Continuously એટલે સતત રીતે asking for it અને સતત એની પૂછપરછ પણ કરતા, સતત એના માટે માંગણી પણ. But the railways told us that they did not have funds. પણ રેલવે વિભાગે એવું કહ્યું કે અમારી પાસે ફંડ નથી. ફંડ એટલે પૈસા નથી. So finally we decided to craft our own destiny. મિત્રો એની ઉપયોગમાં લઈ શકાય એવો સરસ શબ્દ છે ક્રાફ્ટ. ક્રાફ્ટ એટલે ઘડવું. શું ઘડ્યું? So finally we decided to craft our own destiny. Destiny એટલે ભાગ્ય અથવા નસીબ. અમારું નસીબ અમે જાતે ઘડવાનું નથી. ખરેખર જો જીવનમાં આગળ આવવું હોય તો we should craft our own destiny. એ આપણને જાત માટે પણ એટલું જ લાગુ પડે છે જેટલું અહીંયા રેલવે સ્ટેશન માટે. So we raised the demand in 1982 and have been continuously asking for it. But the railways told us that they did not have funds. રેલવે કહ્યું કે અમારી પાસે ફંડ નથી. So finally અંતે જો finally નું સમાનાર્થી કે પૂછે તો શું લખાય? લાસ્ટ. ultimately we decided to craft our own destiny. અમે અમારું ભાગ્ય જાતે ઘડવાનું નક્કી કર્યું. આ વાક્ય કોણ બોલે છે? સેડ હુકમચંદ. હવે હુકમચંદ કોણ છે? a member of the committee. મેમ્બર એટલે સભ્ય અને કમિટી એટલે સમિતિ. હુકમચંદ સમિતિના સભ્ય એણે કહ્યું કે અમે અમારું ભાગ્ય જાતે નક્કી કરવાનું ઘડવાનું નક્કી કર્યું. As a result, the panchayat passed the resolution. Resolution એટલે કે પ્રસ્તાવ અથવા આપણે નાગરિકની ભાષામાં કહીએ તો ખરડો. Passed the resolution. As a result, તમને કે ઇડિયમમાં પૂછી શકાય પરિણામ સ્વરૂપે. As a result, the panchayat passed the resolution in 2008. ગામના પંચાયત એક પ્રસ્તાવ પસાર કર્યો કયા વર્ષમાં? 2008. એમાં શું કહેવામાં આવ્યું એના માટે હવે ભણીએ. Saying that since the railway was not able to build a station for them,
રેલવે વિભાગ સ્ટેશન બનાવી શકે એવી સ્થિતિમાં ન હોવાને કારણે એટલે કે અસક્ષમ હોવાથી they would do it for themselves તેઓ જાતે બનાવશે એટલે કે રેલવે સ્ટેશન જાતે બનાવશે and with their own money અને પોતાના પૈસે એટલે કે ગામ લોકો પોતાના પૈસે રેલવે સ્ટેશન બનાવશે. soon 11 member team was formed. કેટલા સભ્યોની કમિટી બનાવવામાં આવી? ટીમ બનાવવામાં આવી 11 સભ્યો. ફરીથી કે પ્રશ્ન જવાબમાં પૂછાય તો યાદ રાખવું પડશે. how many members were there in a school in a village team? how many members were there in a village team? તો શું લખશું? there were 11 members in a village team. form એટલે ઘડું FORM. from અને form માં ફેર યાદ રાખવું પડશે તમારે. soon an 11 member team was formed and the team started collecting money from villages. અને આ ટીમ એટલે કે 11 લોકો ઘરે ઘરે જઈને પૈસા એકઠા કરવા માંડ્યા. on 7th January 2010 7મી જાન્યુઆરી 2010 here we have written the demand was put in 1982 1982 થી માંગણી કરતા passed a resolution in 2008 હવે આપણે પહોંચ્યા છીએ 2 વર્ષ પછીની સ્થિતિમાં એટલે કે 7 જાન્યુઆરી 2010 a result of their efforts એટલે પ્રયત્ન તેઓના પ્રયત્નોને કારણે the railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. અહીંયા ઓપરેશન એટલે દવાખાના વાળો ઓપરેશન એવો અર્થ નહીં થાય. ઓપરેશન એટલે અહીંયા ખુલ્લું. on January 7 2010 as a result of their efforts તેઓના પ્રયત્નને કારણે the railway station in the country રેલવે સ્ટેશન દેશમાં કેવું on which કે જેના ઉપર the railway did not have to spend a single rupees જે રેલવે સ્ટેશન માટે રેલવેએ એક પણ પૈસો ખર્ચ્યો નથી. started operations એટલે ખુલ્લું મુકાયું. હા અહીંયા આપણો લેસન 1 નો એક સેગમેન્ટ પૂરો થયો. હવે આને આધારે તમે ટ્રેક્સ ઓફ તાજનગર રિલેટેડ જે કંઈ ક્વેશ્ચન આન્સર હશે વર્કબુકમાં એની પ્રેક્ટિસ કરી શકશો. ટ્રુ ફોલ્સ છે એની પ્રેક્ટિસ કરી શકશો. જો હું તમને ટૂંકમાં સમજાવું કેવી રીતે પ્રેક્ટિસ થાય તો મારી સાથે ટેક્સ્ટ બુકનું પેજ નંબર 6 ખાલી જોવો કેવી રીતે પૂછી શકાય બોર્ડ કોમ્પ્રિહેન્શન સેક્શન છે. એમાં પહેલું વાક્ય છે C1 એક્સરસાઇઝ ની વાત કરું છું. ટિક માર્ક ટ્રુ ઓર ફોલ્સ if false correct them. એક એક વાક્ય આપેલું છે એની નીચે જો ખોટું વાક્ય હશે તો તમારે સુધારીને લખવાનું છે. પહેલું વાક્ય શું છે? The government funded 21 lakh rupees to build the railway station. આપણે ભણ્યા એમાં કે ગવર્નમેન્ટે ફંડ આપ્યું એવું વાક્ય છે ના. વિલેજર્સ પોતે ફંડ કલેક્ટ કર્યું એટલે વાક્ય કેવું થશે? ફોલ્સ. હવે એને કરેક્ટ કરવું હોય તો શું લખશું? The villagers of Tajnagar funded 21 lakh rupees to build the railway station. એટલે કે ગવર્નમેન્ટ છે એની જગ્યાએ તમારે વાક્ય કરેક્ટ કરવું હશે તો શું લખવું પડશે? The villagers of Tajnagar પછી funded કે વાક્ય જોડી દેશો એટલે કરેક્ટ થઈ જશે. C1 exercise નું બીજું વાક્ય Majority of the people living in Tajnagar are businessmen. Businessmen હતા તાજનગરના મોટા ભાગના લોકો? ના. મોટા ભાગના લોકો શું હતા? આપણે એમાં ભણ્યા એ પ્રમાણે farmers. તો આ વાક્ય કરેક્ટ કરવું હશે તો તમારે કેમ લખવું પડશે? Majority of the people living in Tajnagar are
પછી બિઝનેસમેન છે એની બદલે શું લખવું પડશે? ફાર્મર્સ. આવી રીતે તમે બધા વાક્યની પ્રેક્ટિસ પણ કરી શકશો. આ એક સેગમેન્ટ પ્રમાણે જો C2 એક્સરસાઇઝ નું પહેલું વાક્ય MCQ માં પૂછવું હોય તો કેવી રીતે પૂછી શકાશે એ પણ સમજાવી દઉં. C2 એક્સરસાઇઝ નું પહેલું MCQ કેવું આપેલું છે? The wish of the villagers was to, પછી બ્લેન્ક આપેલી છે, ચાર ઓપ્શન તમને આપેલા છે. collect fund for a railway station, renovate the railway station, to build a railway station, ask the authority for a railway station. કરેક્ટ જવાબ શું થશે? C ઓપ્શન. આખું વાક્ય બનાવવું હોય આ સેગમેન્ટ આ જે બહેના સ્ટોરીને આધારે તો the wish of the villagers was to build a railway station. સેકન્ડ MCQ શું છે? railway authorities refused a railway station because of, રેલવેના અધિકારીઓએ રેલવે સ્ટેશનની ના પાડી કારણ કે, એનું કારણ શું હતું એના માટે ચાર ઓપ્શન તમને આપેલા છે. lack of fund, no tracks, no need and no staff. ટ્રેકની અછત નહોતી, ગામમાંથી રેલવે સ્ટેશન તો પાસ થતું હતું, જરૂરિયાત પણ હતી, સ્ટાફની કમી હતી, એવું કારણ નથી. એટલે જવાબ એ ઓપ્શન સાચો થશે. lack of fund એટલે કે પૈસાની ખામી અથવા કમી. બી બીજાનો ઓપ્શનનો જવાબ શું થશે? એ રેલવે authorities refused a railway station because of lack of fund. આ એક સ્ટોરીના આધારે તમને ટ્રુ ફોલ્સ પણ પૂછી શકાય, C2 એક્સરસાઇઝ પ્રમાણે MCQ પણ પૂછી શકાય. આની આપણે પ્રેક્ટિસ આગળ વધે એમ કરતા રહેશું. હવે સ્ટોરી એટલે કે લેસન 1 નું બીજું સેગમેન્ટ સીતાપુર શિલાલેખ. સીતાપુર નામના એક ગામમાં સોલર પેનલ એટલે કે સૌર ઉર્જા ની મદદથી ઇલેક્ટ્રિસિટીની અછત છે તે પૂરી કરવામાં આવે. આપણને ખબર છે સૂર્ય શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થઈ શકે. કેવી રીતે? કે સોલર પેનલ નાખીને ગામના લોકો પોતાના ઇલેક્ટ્રિસિટીના ખર્ચ બચાવવા માટે સીતાપુર નામના ગામની કથા, એની સત્ય હકીકત છે, ઘટના છે, એ અહીંયા બીજા પ્રેરણાદાયક પ્રસંગ રૂપે તમને કહેવામાં આવે છે. હવે આપણે એનો અભ્યાસ કરીશું. જ્યારે લેસન વાંચતા હોય ત્યારે બાજુમાં ટેક્સ્ટ બુક ખોલી રાખશું. જ્યાં જરૂર થાય ત્યાં સાથે બોર્ડ વર્ક પણ કરતા જશું, સ્પેલિંગ યાદ રાખતા જશું, સમજતા જશું. પછી એને આધારે તમે વર્કબુકમાંથી થોડી પ્રેક્ટિસ કરશો. મને 100% ખાતરી છે તમે મને છે એવું એટલે કે મારી ઈચ્છા પ્રમાણેનું ફળ ખૂબ જ સારી રીતે મેળવીને પાસ થઈ શકશો. હવે જો બીજા ભાગની વાત કરીએ તો સીતાપુર શિલાલેખ. એક સીતાપુરનો પ્રસંગ શું છે એ સમજવા પ્રયત્ન કરીએ. પેલા બોર્ડ તરત સાફ કરી નાખીએ એટલે નવા સ્પેલિંગ લખવા હોય તો કામ લાગે. ક્યાં રાજ્યનો પ્રસંગ છે તો કે ઉત્તર પ્રદેશ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ. રૂરલ એટલે ગ્રામ્ય. એનું ઓપોઝિટ પૂછાય તો શું લખશું? અર્બન. શહેરી. આનો અર્થ થાય રિલેટેડ ટુ વિલેજીસ. આનો અર્થ થાય રિલેટેડ ટુ સિટીઝ. તમને સમાનાર્થી પણ પૂછી શકે, વિરોધી શબ્દો પણ પૂછી શકે. જો રૂરલ નો અર્થ ખબર હોય તો આપણને એનું સમાનાર્થી પણ આવડી શકે અને વિરોધી પણ આવડી શકે. રૂરલ નો અર્થ શું થશે? ગ્રામ્ય. અર્બન નો અર્થ શું થશે? શહેરી. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ગ્રામ્ય ઉત્તર પ્રદેશમાં over 60% of households are without power. over 60%, 60% થી પણ વધુ ઘરોમાં are without power એટલે કે વીજળી નથી. without એટલે વગર. Sitapur district is one such place with no power. હવે આપણે જ્યાંનો પ્રસંગ ભણવાનો છે એ ગામ એટલે કે સીતાપુર. સીતાપુરમાં પણ આવું જ છે.
જિલ્લાનું નામ છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર જિલ્લો એવો છે કે જ્યાં વીજળી નથી. A small social enterprise called મેરા ગામ પાવર, ઇન્ટુ બ્રેકેટમાં તમને એનું એબ્રિવેટેડ ફોર્મ આપ્યું છે એટલે કે એમજીપી. હવે જ્યાં જ્યાં આપણે આગળ એમજીપી વાંચશું એટલે શું સમજશું? મેરા ગામ પાવર, મારા ગામની વીજળી. ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ ધ થિંગ્સ. આ એક સામાજિક સંસ્થા, એન્ટરપ્રાઇઝ એટલે અહીંયા શું? સંસ્થા. એન્ટરપ્રાઇઝ અહીંયા શું સમજશું? સંસ્થા. A small social enterprise, નાની સામાજિક સંસ્થા કે જેને કહેવામાં આવે છે મેરા ગામ પાવર is trying to change the things. એક નાની સામાજિક સંસ્થા કે જેને મેરા ગામ પાવર એ પ્રયત્ન કરી રહી છે આ સ્થિતિને બદલવા માટે, એટલે કે વીજળી પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહી છે. They are putting 2 solar panels at a time. At a time એટલે એક સમયમાં. એક સમયમાં એક ઘરમાં તે 2 સોલર પેનલ પુટ કરે છે, મૂકે છે. કોઈ પણ ઘરમાં તમે સોલર સિસ્ટમ નાખો તો 2 સોલર પેનલ ત્યાં એ રાખે છે, મૂકે છે. In just over a year, માત્ર એક જ વર્ષમાં MGP એટલે મેરા ગામ પાવર has connected more than 3,500 customers to solar power mini grids at a village level. એક જ વર્ષના સમયમાં, in just over a year, એક જ વર્ષમાં મેરા ગામ પાવર has connected, મેરા ગામ પાવર યોજનાએ સંસ્થાએ જોડ્યા છે કેટલા કસ્ટમર્સ ને, કેટલા ગ્રાહકોને? 3,500 ગ્રાહકોને આ પ્રોગ્રામમાં આ પાવર આપવામાં જોડેલા છે. ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટલે વિલેજ લેવલ, ગ્રામ્ય કક્ષાએ 3500 ગ્રાહકોને આ સામાજિક સંસ્થાએ વીજળીથી જોડ્યા છે. હવે આ પેરેગ્રાફના આધારે તમને થોડા એકાદ બે પ્રશ્ન કેવી રીતે પૂછાય એ સમજાવું તો, વેર ઇઝ સીતાપુર ડિસ્ટ્રિક્ટ સિચ્યુએટેડ? ક્યાં આવેલું છે? The Sitapur district is situated in Uttar Pradesh. પ્રશ્ન થોડો ફેરવી લખું. In which state is Sitapur district situated? The Sitapur district is situated in Uttar Pradesh. What is the name